નમસ્કાર મિત્રો. સ્ટાર્ટ. નમસ્કાર મિત્રો. નેક્સ્ટ ટોપિક છે આપણે સી લેંગ્વેજમાં કન્ડિશનલ ઓપરેટર. તેમાં કન્ડિશનલ ઓપરેટર ઇન સી આર ઓલ્સો નોન એઝ અ ternary operator because they take the three operand operand. હવે તમને બાઇનરી ઓપરેટર યાદ હોય, ફોર એક્ઝામ્પલ a પ્લસ બી. તો એ અને બી શું છે? ઓપરેન્ડ છે, અને પ્લસ છે એ ઓપરેટર છે. તો એક ઓપરેટરને બે ઓપરેન્ડ જોઈએ એટલે એ બાઇનરી ઓપરેટર કહેવાય. હવે બે ઓપરેટરને ત્રણ ઓપરેન્ડ જોશે એટલે તેને કહેવાય છે ટર્નરી ઓપરેટર. અને એ બે ઓપરેટર ક્યાં ક્યાં છે? ક્વેશ્ચન માર્ક અને કોલન. તો કન્ડિશનલ ઓપરેટરને આપણે ટર્નરી ઓપરેટર પણ કહીએ છીએ. શું કામ? કે તેની અંદર ત્રણ ઓપરેન્ડ હોય છે, અને આનો યુઝ આપણે ડિસિઝન મેકિંગ માટે કરશું. સેમ એઝ તે ઇફ એલ્સ જેવું પણ છે. તો ઇફ અને એલ્સ એ આપણે ઇન ફ્યુચરમાં આવશે, બટ એવી કન્ડિશન વિચારો કે કોઈ વેરિયેબલની અંદર વેલ્યુ ઉપરથી આપણે ડિસાઇડ કરવું હોય કે આગળ જવું કે ન જવું. કોઈ એવી કન્ડિશન છે, સપોઝ ફોર એક્ઝામ્પલ એક રોડ જાય છે, આ સપોઝ જાય છે જુનાગઢથી વિસાવદરનો રોડ છે, અને એક જુનાગઢથી પછી બિલખાથી બગસરા સાઈડ પણ જાય છે. તો આ જગ્યાએ આપણે ડિસિઝન લેવું પડશે કે મારે વિસાવદર સાઈડ જવું છે કે પછી મારે બિલખાથી બગસરા સાઈડ જવું છે. ઓકે, તો અહીંયા મેં એક કન્ડિશન એપ્લાય કરી મારા મગજમાં કે મારે બગસરા જવું છે તો મારે લેફ્ટ ટર્ન લેવો પડશે, અને વિસાવદર જવું છે તો રાઈટ ટર્ન. તો આવું જ કંઈક તમારા પ્રોગ્રામની અંદર તમારે કરવાનું થાય ત્યારે આપણે ટર્નરી ઓપરેટર કે કન્ડિશનલ ઓપરેટરનો પણ યુઝ કરી શકો. બંને વચ્ચે કંઈક ડિફરન્સ છે એ આપણે આગળ જોશું. તો પહેલાં એની સેન્ટેક્સ જોઈ લઈ. સેન્ટેક્સ શું કહે છે કે એક વેરિયેબલ લીધો છે આપણે, રિઝલ્ટ ઇક્વલ ટુ કન્ડિશન ક્વેશ્ચન માર્ક એક્સપ્રેશન કોલન અને પછી એક્સપ્રેશન 2. અહીંયા કન્ડિશન કોઈ પણ હશે, એ પ્લસ બી હોય, એ ગ્રેટર દેન બી હોય, એ લેસ દેન બી હોય, એ ડબલ ઇક્વલ ટુ બી હોય, એ નોટ ઇક્વલ ટુ બી હોય, એવી કોઈને કોઈ કન્ડિશન હશે. જો એ કન્ડિશન ટ્રુ થાય તો શું? તો એક્સપ્રેશન 1 રન થશે, અને આ જો ફોલ્સ થશે તો રન થશે એક્સપ્રેશન 2. ઓકે, તો આને પ્રેક્ટિકલ જ આપણે જોઈ લઈ અને તમને વધારે સમજાશે. તો આવી જાય આપણે કોડ બ્લોકમાં. કોડની અંદર મેં એક વેરિયેબલ લીધો છે એક્સ અને વાય. તો હું ચેક કરાવું છું. એક્સ ઇઝ ગ્રેટર ધેન વાય તો શું પ્રિન્ટ કરો? ટ્રુમાં એક્સ પ્રિન્ટ કરો અને ફોલ્સમાં વાય પ્રિન્ટ કરો. તો એની જગ્યાએ હું એક્સ લખી નાખું, વાયની જગ્યાએ બીની જગ્યાએ વાય. તો કન્ડિશન તમે જો, એક્સ છે એ વાયથી મોટા છે, તો એક્સની અંદર શું છે આપણે 15 છે અને વાયની અંદર 10 છે. તો આ કન્ડિશન કેવી થઈ? ટ્રુ. તો ટ્રુ હોય તો કોણ પ્રિન્ટ થશે? ટ્રુ પાર્ટ પ્રિન્ટ થશે. ત્યાં એક્સ છે એટલે એક્સની વેલ્યુ પ્રિન્ટ થઈ જશે, અને જો આ ફોલ્સ થાય તો વાયની વેલ્યુ પ્રિન્ટ થઈ જશે. મતલબ વાયની વેલ્યુ અથવા એક્સની વેલ્યુ મેક્સની અંદર સ્ટોર થશે. એ આપણે અહીંયા પ્રિન્ટ કરાવી છે. ત્યાં પણ આપણે એક્ઝેક્ટ એક્સ અને વાયની વેલ્યુ પ્લસ બેમાંથી જે બિગ છે એની વેલ્યુ મેક્સમાં સ્ટોર કરીને પ્રિન્ટ કરાવી છે. અને રન કરશું તો શું પ્રિન્ટ થશે? અહીં 15, આ ડીની જગ્યાએ 10, બરાબર, અને આ મેક્સની જગ્યાએ આ ડીમાં, આ પર્સન્ટેજ ડીમાં આ બંનેમાંથી જે વેલ્યુ બિગ હશે તે પ્રિન્ટ થશે. તો આને